આદિવાસીનો ઓળખ આપે છે. આખા તાલુકાનો લોકો છે ધારાસભ્ય. આ સંસારમાં એક વસ્તુ તો સ્વાભાવિક છે, જ્યારે તમે કોઈને ગમવા લાગો છો ત્યારે બીજા કોઈને ખટકવા લાગો છો, પછી એ સંસાર હોય કે પછી રાજકારણ હોય. તમે કહેશો કે આ મુદ્દો અત્યારે કેમ ચર્ચા રહ્યો છે? તો આ મુદ્દો અત્યારે એટલા માટે ચર્ચા રહ્યો છે કે હાલ આદિવાસી પટ્ટા અંબાજીથી લઈને ઉમરગામ સુધીમાં એક જ નામની ચર્ચા થાય છે, અને એમાં પણ ખાસ કરીને આદિવાસીના મસીહા જે ગણી રહ્યા છે તે લોકો ચૈતર વસાવાની. હવે સ્વાભાવિક છે કે ચૈતર વસાવાની જો એટલી લોકચાહના વધે તો તેમના જેટલા પણ વિરોધી પક્ષ છે તેમના પેટમાં તેલ રેડાતું હોવું જોઈએ. હાલ નર્મદામાં એક સભા યોજાઈ હતી જે આમ તો ભાજપની જ હતી. હાલમાં જે બિલ આવ્યું છે જીરામજી, એના પ્રચાર માટે આ સભા યોજાઈ હતી, અને એમાં ભાજપના નેતા એટલે કે મનસુખ વસાવા હાજર હતા. મનસુખ વસાવાએ કોઈનું પણ નામ લીધા વગર ત્યાં રહીને આકરા પ્રહારો કર્યા છે, અને ખાસ કરીને તેમણે આપના નેતા ચૈતર વસાવા ઉપર આકરા પ્રહારો કર્યા છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર કેવા આકરા પ્રહારો કર્યા છે અને તેમણે શું કહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા જીરામજીના પ્રચાર માટે એક સભા યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા. તેમણે સરકારની નવી જીરામજી યોજના વિશે લોકોને માહિતી આપી અને વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે મનરેગામાં ગડબડી હતી તો ધારાસભ્ય તરીકે તમારી પણ ફરજ બને છે કે તમારે તેમની સમયસર જાણ કરવી જોઈએ. જો તમને ખબર છે છતાં તમે તેની સમયસર જાણ નથી કરતા તો તમે પણ તે કામના તેટલા જ ભાગીદાર છો, અને તમે જે દરેક સભામાં મનરેગાના કૌભાંડ વિશેની વાતો કરો છો તે યોગ્ય ના કહેવાય. મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર તેના ઉપર આકરા પ્રહારો કરતા આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ આદિવાસીઓને ભોળવીને તેમને ભડકાવી રહ્યા છે. જો તમે આ બંધ નહીં કરો તો હું તમારી સામે બાયો ચડાવવા પણ તૈયાર છું. આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ. અને એ કદાચ ભૂલ થઈ હશે તો એ રોકવાની ધારાસભ્યની પણ જવાબદારી હતી. એમના સરપંચોએ પણ ગરબડ કરી છે. હવે બધું આ બધી આ ખોટા લોકોની વાતમાં નહીં આવે. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. અને પાછા પેલા આઠવા એક બેન છે, એ પાસે એ બી બહેનોની સભા. આ સંસ્કારો આપવાના છે. એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને, કાતો બોલતો બંધ કરી દે છે. બધાય બોલવું પડે. એટલે કોને કઈ લુખ્ખો માણસ હોય તો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય. આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય.